ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં શંકરભાઈ ચૌધરી, ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર, દલિત સમાજમાં જિગ્નેશ મેવાની અને પટેલ સમાજમાં નીતિન પટેલ જેવા નેતાઓ હોવા છતાં શું આમ આદમી પાર્ટી પાસે એવા સમાજમાં કોઈ પણ એક મોટા ચહેરા છે જેના કહેવાથી ઉત્તર ગુજરાતના આ સમાજના લોકો આમ આદમી પાર્ટીને મત આપી દે? તો દોસ્તો જવાબ છે નહીં. ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તરફથી શંકરભાઈ ચૌધરી અને અલ્પેશભાઈ ઠાકોર તથા કોંગ્રેસના તરફથી ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાની હોવાના કારણે શું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નંબાવાલા ગોપાલ, કટકી બાદ ચેતર વસાવા અને ઈસુદાન ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખાતા ખોલાવી શકે છે? તો દોસ્તો જવાબ છે નહીં. ઉત્તર ગુજરાતમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ચૌધરી સમાજમાં એવા લોકપ્રિય નેતા છે કે શંકરભાઈ ચૌધરીની કહેવાથી ચૌધરી સમાજના મોટા સંખ્યામાં લોકો ભાજપને મત આપશે. શું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નંબાવાલા ગોપાલ, કટકી બાદ ચેતર વસાવા અને ઈસુદાન પાસે એક એવા ચૌધરી સમાજના નેતા છે જેના કહેવાથી ચૌધરી સમાજના લોકો ભાજપને છોડીને આમ આદમી પાર્ટીને મત આપી શકે છે? ઉત્તર ગુજરાતમાં અલ્પેશભાઈ ઠાકોર અને હાલમાં સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી તરફથી ઠાકોર સમાજમાં એક અત્યંત લોકપ્રિય નેતા છે. શું અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને હોવા છતાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નંબાવાલા ગોપાલ, કટકી બાદ ચેતર વસાવા અને ઈસુદાન ગઢવી પાસે આમ આદમી પાર્ટીમાં ઉત્તર ગુજરાતમાં એક પણ ઠાકોર સમાજના એવા નેતા છે જેના કહેવાથી લોકો અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરના અપીલને ઠુકરાવીને આમ આદમી પાર્ટીને મત આપી દે? ભારતીય જનતા પાર્ટી તરફથી ઠાકોર સમાજમાં એક અત્યંત લોકપ્રિય નેતા છે. શું અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને હોવા છતાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નંબાવાલા ગોપાલ, કટકી બાદ ચેતર વસાવા અને ઈસુદાન ગઢવી પાસે આમ આદમી પાર્ટીમાં ઉત્તર ગુજરાતમાં એક પણ ઠાકોર સમાજના એવા નેતા છે જેના કહેવાથી લોકો અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરના અપીલનેઠુકરાવીને આમ આદમી પાર્ટીને મત આપી દે?
ઉત્તર ગુજરાતમાં ગેનીબેન કોંગ્રેસના તરફથી એક એવા મોટા ચહેરા છે કે જેના કહેવાથી ઠાકોર સમાજના વધુ માત્રામાં લોકો ભાજપની સાથે સાથે કોંગ્રેસને મત આપે છે. શું કટકી બાદ ચેતર વસાવા, ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને ઈસુદાન પાસે ઉત્તર ગુજરાતમાં એક પણ એવા ઠાકોર સમાજના નેતા છે જેના કહેવાથી લોકો ગેનીબેનના અપીલ ઠુકરાવીને કોંગ્રેસને મત નહીં આપીને આમ આદમી પાર્ટીને મત આપશે? ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, જે દિવસથી ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ એક્સિડેન્ટલી વિસાવદરમાં પેટા ચૂંટણી જીત્યા હતા, પત્રકાર જગદીશ મહેતા અને આમ આદમી પાર્ટીના ગોદી યુટ્યુબરને સાથ લઈને ગુજરાતમાં એક નેરેટિવ બનાવવાના પ્રયાસ કર્યા હતા કે ગુજરાતમાં વિસાવદરવાલી થશે. પણ તે દિવસે ગુજરાતમાં કડીવાલી પણ થયા હતા. એ એમના ગોદી યુટ્યુબર નહીં કહ્યા. પણ જ્યારથી બિહારની ચૂંટણી થઈ છે, ગુજરાતમાં લોકો કહેવા લાગ્યા છે કે 2027માં ગુજરાતમાં બિહારવાલી થશે. તો દોસ્તો, સૌથી પહેલાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2027માં કેવી રીતે સરકાર બનાવી શકે છે? પહેલાં તમે જાણો કે શું ઉત્તર ગુજરાતમાં જ્યાંથી 55 સીટ ગુજરાત વિધાનસભાના હોય છે ત્યાં આમ આદમી પાર્ટી ખાતા ખોલી શકે છે પોતાના? તો આજે હું આના ઉપર વિડીયો બનાવી રહ્યા છું કે ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ ચૌધરી, અલ્પેશભાઈ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાનીની સામે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ હોય કે કટકી બાદ ચૈતર હોય આ કે ઈસુદાન ગઢવી હોય, આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં એક પણ સીટ ઉપર ખાતા ખોલી શકે છે. તો મિત્રો, આગળ વધતા પહેલા તમે અહીંયા એક પંચ જોઈ લો. ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તરફથી શંકરભાઈ ચૌધરી અને અલ્પેશભાઈ ઠાકોર તથા કોંગ્રેસના તરફથી ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાની હોવાના કારણે શું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ, કટકી બાદ ચેતર વસાવા અને ઈસુદાન ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખાતા ખોલાવી શકે છે? તો દોસ્તો, જવાબ છે નહીં. હવે દોસ્તો આગળ વધીએ. સમગ્ર ગુજરાતના લોકોને એ ખબર છે કે ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ ચૌધરી નિર્વિવાદ રૂપથી ચૌધરી સમાજમાં
એક અત્યંત લોકપ્રિય વ્યક્તિ અને ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટી પાસે શંકરભાઈ ચૌધરીને પડકાર આપવા વાળા કોઈ પણ એક ચૌધરી સમાજના નેતા છે, જેના કહેવા પર ચૌધરી સમાજના લોકો વધુને વધુ સંખ્યામાં આવીને આમ આદમી પાર્ટીને મત આપી શકે છે? નહીં દોસ્તો. તમે અહીંયા એક પંચના રૂપે આની સાંભળો. ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના, દોસ્તો ફરીથી કહું છું, સેન્ટેન્સ સાંભળજો શું કહેવા માંગુ છું. ઉત્તર ગુજરાતમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ચૌધરી સમાજમાં એવા લોકપ્રિય નેતા છે કે શંકરભાઈ ચૌધરીની કહેવાથી ચૌધરી સમાજના મોટા સંખ્યામાં લોકો ભાજપને મત આપશે. શું ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ, કટકી બાદ ચૈતર વસાવા અને ઈસુદાન પાસે એક એવા ચૌધરી સમાજના નેતા છે, જેના કહેવાથી ચૌધરી સમાજના લોકો ભાજપને છોડીને આમ આદમી પાર્ટીને મત આપી શકે છે? તો દોસ્તો જવાબ શું છે? નહીં. આગળ વધીએ દોસ્તો. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં 2 નેતા મોટા પ્રમાણમાં પોતાના સમાજમાં લોકપ્રિય છે. એક અલ્પેશભાઈ ઠાકોર અને બીજા ગેનીબેન ઠાકોર. હાલમાં ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજથી એક નવા નેતા સ્વરૂપજી ઠાકોરને ઊભા કર્યા છે. તો આ ત્રણેય લોકો ના હોવા છતાં આમ આદમી પાર્ટીમાં ઠાકોર સમાજના કોઈ પણ નેતા છે, જેના કહેવાથી આમ આદમી પાર્ટીને ઠાકોર સમાજના લોકો મત આપી દે? તો દોસ્તો જવાબ શું છે? નહીં. તો જબ બધા જવાબ નહીં છે તો ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 55માં લડ્ડુ સીટ મળશે. તો મિત્રો તમે આને પંચના રૂપમાં જુઓ. તમે એક પંચ જુઓ મિત્રો. ઉત્તર ગુજરાતમાં અલ્પેશભાઈ ઠાકોર અને હાલમાં સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી તરફથી ઠાકોર સમાજમાં એક અત્યંત લોકપ્રિય નેતા છે. શું અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને હોવા છતાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ, કટકી બાદ ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવી પાસે આમ આદમી પાર્ટીમાં ઉત્તર ગુજરાતમાં એક પણ ઠાકોર સમાજના એવા નેતા છે, જેના કહેવાથી લોકો અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરના અપીલને ઠુકરાવીને આમ આદમી પાર્ટીને મત આપી દે? તો દોસ્તો જવાબ છે નહીં. હવે દોસ્તો હું કેમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આજે સામે લીધા છીએ, તો આમ આદમી પાર્ટીના નજર ભાજપ ઉપર નહીં હોય છે દોસ્તો.
આમ આદમી પાર્ટી ત્યાં સક્સેસ થઈ શકે છે જ્યાં કોંગ્રેસ નબળા પડે. દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકાર હતી, આમ આદમી પાર્ટી હરાવી દીધા. દિલ્હીમાં પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના સરકાર હતા, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પાડી દીધા. પણ મિત્રો તમે એક વાર વિચારજો, શું આમ આદમી પાર્ટી યુપીમાં જમાનત બચાવી શકે છે? શું આમ આદમી પાર્ટી બિહારમાં કોઈ પણ? શું આમ આદમી પાર્ટીના જલવા મમતા બેનર્જી સામે બંગાળમાં? નહીં ચાલે દોસ્તો. આમ આદમી પાર્ટી ફક્ત અને ફક્ત કોંગ્રેસને ડેમેજ કરે છે. ક્ષેત્રીય દળ હોય અથવા ભાજપ, આમ આદમી પાર્ટી ત્યાં સક્સેસ નહીં થાય છે. તો હવે અહીંયા તમે એક પંચના રૂપે ગેનીબેનના સાંભળો. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન, મિત્રો તમે આ એક વખત હવે પંચના રૂપે સાંભળો કે શું આમ આદમી પાર્ટી કોંગ્રેસના મતદારોને પોતાના પક્ષમાં કરી શકે છે? તો તમે સાંભળો આ પંચ. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન કોંગ્રેસના તરફથી એક એવા મોટા ચહેરા છે કે જેના કહેવાથી ઠાકોર સમાજના વધુ માત્રામાં લોકો ભાજપની સાથે સાથે કોંગ્રેસને મત આપે છે. શું કટકી બાદ ચેતર વસાવા, ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને ઈસુદાન પાસે ઉત્તર ગુજરાતમાં એક પણ એવા ઠાકોર સમાજના નેતા છે જેના કહેવાથી લોકો ગેનીબેનના અપીલ ઠુકરાવીને કોંગ્રેસને મત નહીં આપીને આમ આદમી પાર્ટીને મત આપશે? તો મિત્રો જવાબ છે નહીં. તો મને લાગે છે દોસ્તો કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોણ મત આપશે? ગુજરાતમાં બે એવા જાતિ યા સમાજ જેના પ્રભુત્વ સૌથી વધુ છે, ચૌધરી સમાજ અને ઠાકોર. આ બંને આમ આદમી પાર્ટીના તરફ જોતા નથી. ના એ જોએ છે, ના એ જોએ છે, ના પી જોએ છે. આ બંને આપને પાપ સાંભળે છે. તો આમ આદમી પાર્ટી સરકાર કેવી રીતે બનાવશે મને ખબર નથી પડતી દોસ્તો. હવે તમે આ સાંભળો કે જિગ્નેશ મેવાણી પોતે દલિત સમાજમાં એક મોટો ચહેરા છે. ઉત્તર ગુજરાતમાં જે દલિત સમાજ છે એ જિગ્નેશ મેવાણીના અપીલને ઠુકરાવીને આમ આદમી પાર્ટીના કોઈ પણ એવા દલિત નેતા નથી કે જેના અપીલ પર તે આમ આદમી પાર્ટીને વોટ આપી દે. તો દોસ્તો તમે અહીંયા પંચના રૂપે આ સાંભળો. સમગ્ર ગુજરાતમાં જિગ્નેશ મેવાણી દલિત સમાજમાં એક મોટા ચહેરા છે. શું કટકીબાજ ચેતર વસાવા, ફાંકા ફૌજદાર ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને ઈસુદાન પાસે આમ આદમી પાર્ટીમાં એક પણ એવા દલિત નેતા છે જે જિગ્નેશ મેવાણીથી મોટા વ્યક્તિત્વ ધરાવે છે અને એ નેતાના અપીલથી ઉત્તર ગુજરાતમાં દલિત સમાજ કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીને વોટ આપી શકે?
તો ફરી જવાબ છે દોસ્તો નહીં. તો હવે દોસ્તો તમે સાંભળો કે ચૌધરી સમાજ મત નહીં આપે, ઠાકોર સમાજ મત નહીં આપે, દલિત સમાજ મત નહીં આપે અને નીતિન કાકાના હોવાના કારણે પટેલ સમાજ મત નહીં આપે, તો કોણ છે જે આમ આદમી પાર્ટીને ઉત્તર ગુજરાતમાં મત આપશે? તો મને લાગે છે કે 55માં 55 જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના જમાનત 2027માં જપ્ત થશે, એટલે કડીવાલી થશે. તો હવે મિત્રો અંતિમ પંચ સાથે હું આજના વિડીયો પૂરા કરું છું. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં શંકરભાઈ ચૌધરી, ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર, દલિત સમાજમાં જિગ્નેશ મેવાની અને પટેલ સમાજમાં નીતિન પટેલ જેવા નેતાઓ હોવા છતાં શું આમ આદમી પાર્ટી પાસે એવા સમાજમાં કોઈ પણ એક મોટા ચહેરા છે જેના કહેવાથી ઉત્તર ગુજરાતના આ સમાજના લોકો આમ આદમી પાર્ટીને મત આપી દે? તો દોસ્તો જવાબ છે નહીં. તો મને લાગે છે કે ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ અને પટેલ સમાજ જો આમ આદમી પાર્ટીને મત નહીં આપે તો હવે ઉત્તર ગુજરાતમાં કોણ મત આપશે? તો મને લાગે છે કે 2027માં આમ આદમી પાર્ટીના 55 ઉમેદવારમાંથી જે ઉત્તર ગુજરાતમાં ચૂંટણી લડશે, 55માં 55 ઉમેદવારના જમાનત જપ્ત થઈ જશે. આ મારું આકલન છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.